હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છે બધા સબસ્ક્રાઈબરોને? સારું છે ને? આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. જય હનુમાન દાદા. આજનો વ્લોગ પાછો સ્ટાર્ટ કરી દેવી છે. સવારમાં થોડીક હવે ટાઈટ વહી ગઈ છે, તો જો સવારમાં અમારે છે ને રસોઈ હાલતી હોય. આજે પાછું છે ને થોડુંક નવીનમાં કર્યું છે. નવીનમાં તો કાંઈ નથી, ચા બંધ કરી એટલે અમે આજે ચણા કર્યા છે અને હે ને થોડીક વઘારેલી રોટલી ને એવું બધું ચાલે છે. જો કેટલા નામ કહેવાય? વઘારેલી રોટલી છે એવું બધું છે. કેટલા નામ કહેવાય તો એ તો તને ખબર હોય. શું જો એક કાક ગુલાબ પટ્ટી કહેવાય, એક કાક બીજું કાક ખારું કહેવાય. શું કહેવાય? ગુલાબ પટ્ટી ને બીજું કાક ખારું કહેવાય, મને નથી આવડતું. વઘારેલી રોટલી ગરમા ગરમ બને છે લાઈવ. સ્લાઈસ નાખેલી. સ્પાઈસ નાખેલી ટમ 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 ટમ. મોઢામાં પાણી આવી ગયું છે. મને મોઢામાં પાણી આવી ગયું. શું કરું? હજી થોડીક વાર છે એટલે વેઇટ કરી. હે ફાફડી ને એવું? ફાફડી ને એવું ક્યાં પડ્યું? સારું થોડીક ફાફડી ખાઈ લઈ. ડબ્બામાં ફાફડી ને એવું છે. જો અહીંયા ડબ્બો છે ને, આવું થોડું ઘણું છે ને ક્યારેક રાખવું પડે, કેમ કે નહીં ભૂખ રાતે લાગી ગઈ હોય ખાવું ક્યાં, એટલે થોડુંક છે ને ઘરે થોડુંક રાખવું પડે. હે હા બસ એવું રેવા દે એટલે થોડુંક ખાવાની મજા આવે. નક્કી ખાવાની પછી એમ થાય કે આ રોટલી ખાવી તો શું ખાવી એવું થાય. કા એટલે અંદર ઉપર જો હા ને આ ઉપર શું લેવા નાખે ખબર તમને કોઈને? ઉપર એનો સ્વાદ ફેરવવા હાટું અને થોડુંક સુશોભન થાય ને એટલા માટે થાય છે. જો એટલી બધી વસ્તુ ખાઈ લેવું જ છે. ચાલો ખાઈ. પાણી નથી આવતું 2-3 દિવસથી ઘરે ને. 2-3 દિવસ તો કિયર ને દી આવ્યું તું. હા કિયર ને દી એટલે કેટલા 7-8 દી થયા. કા વધારે. આજ કેટલી તારીખ થઈ? આજ 22 તારીખ થઈ. 10 દી ઉપર થઈ. ના 7 દી. 7 દી થાય ને. હા 7 દી થયા. 7 દિવસથી પાણી નથી આવ્યું એટલે 2 ટાંકા ખાલી થઈ ગયા. એટલે પાણી પાડોશીમાંથી આજથી ભરવાનું ચાલુ કર્યું છે. આજથી ન ધોઈ ને કાલથી ભર્યું. કાલ ભર્યું તો થોડુંક ભર્યું હતું એટલે આજ પાસ થોડુંક ભરી લેવી એટલે થઈ જાય ને. તો રોટલી ને એવું ખાવું હોય હાલો બે જઈ. આ પાપડી જેવું તો કાઢો. ને બધું કાઢી લઈએ. જો એ મસ્ત બની ગયા ચણા, પછી આ પાપડી. તમારે લીંબુ જોશે? હે લીંબુ આ બધી હાલે લીંબુ એટલું આમાં નાખ્યું છે ને ચણામાં નાખી દીધું ને તો બસ તો એટલું હાલે આપણે. તમે એક હાથ લાંબો કરો ચમચો. એવું તો હું તો વ્લોગ બનાવું ક્યાં હાથ લાંબો કરું? ના તું લાંબો કર. મારા શું લેવાય? લે મારે હે પછી ખબર છે ને વિડીયોમાં ધડાધડી થાય એવું ન યાર કરે. પછી આ વ્લોગ જોવા વાળા એમ કીશે કે લે કે હું કીશે કાંઈ નહીં હું કે હવે તો આપણે ખાવા બે જેવી છે. તો તમારે ખાવું હોય ને તો આવો અમારી હારે. કાલે શું છે? કાલે શું? કેટલી તારીખ? 22 તારીખ 23 ઓલું સુભાષચંદ્ર બોઝ જયંતિ. સુભાષચંદ્ર બોઝ જયંતિ. પછી હાલ જે હોય અત્યારે આપણે ખાવાનું. પેલા બોલો પછી થાળી માપું તો નહીં આપું. કાલે એ છે કે કાલે હે ને મારે જિંદગીનો એવો દિવસ છે કે જિંદગી પૂરી થઈ ગઈ હતી કાલે 3 વર્ષ પહેલા. લાઈફ છે ખતમ થઈ ગઈ. ઈ કાલ દિવસ છે. મેરેજ એનિવર્સરી કાલે છે અમારી. હવે જોઈ મેરેજ એનિવર્સરીમાં શું કરીશું? કાંઈ નથી કરવું. સવારમાં ચા બા પી લઈશું, દુકાન ખોલી નાખશું, એની એવી રીલ્સ બનાવી નાખશું, એવું બધું કરી. ક્યાં ભાઈ આટો મારવા જવું પડશે ને. ભાઈ માદા પડી ગયા હે ને. સૈના તો આ બધું એટલું ખાઈને હું ઉઠે જવાનું. બસ તમે કેદું ના કેતા છલા પલાળી દીજે, સણા પલાળી દીજે. બસ મમ્મી કો તમાર પલાળ વાસ્તે કે હા પલાળ દે. એને પલાળ્યા મારાય પલાળ્યા. એટલા તો ઘણા કા. અત્યારે ખાઈ પછી બપોર મને ભૂખે ન લાગે.
હવે કાંઈ બપોર શું ખાવાનું હોય તો સરસ. કેટલું બધું ખાવાનું તો બહુ ખાટા નથી લાગતા. એને થોડી ચા હોત તો મજા આવે મને. બનાવી દઉં? ચા કાંઈ હવે હું બનાવી જો બનાવી નાખ. ના હવે નથી બનાવ્યો. મીઠું લાય હવે ખાવા માંડી ખાવા. તો એક મીઠા મળી રહે એટલે થોડુંક મૂકી દેવી. મીઠું રમતું નાખું. હાલો જો પાપડી કાઢે છે કેટલીક છે પાપડીની મોજ માણ લેવી બે. એમાં મીઠું હતું. રોટલી થોડી નાખવાનું બાકી તો હવે એમાં ખાઈ લેવી. તમારે ખાવું હોય ને રોટલી ને સૈણા ને પાપડી તો કોમેન્ટમાં જરૂર કરજો. કોમેન્ટ ન કરે એને હનુમાન દાદા ને નામ છે. કોમેન્ટ કરજો કોને. આમ ન દેવાય થોડું. જો મિત્રો હવે છે ને ખાઈ પીને નવરા થઈ ગયા છે ને હવે દુકાન ખોલી નાખવી છે. હું કોથળી લાઈટ વહી ગઈ છે અત્યારમાં થોડી ઘણી એટલે એમ થયું કે થોડી ઘણી રીલ્સ ઉતારી લેવી. અત્યારે થોડીક રીલ્સ ને એવું બધું ઉતારી લીધું છે. કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો. હવે દુકાન તો ખોલવી પડશે કે કાયમીનો ધંધો છે આપણે. કઈ પેકિંગ વાળે તો એ રીલ્સ એવી રીતે બેઠા બેઠા એને બનાવતા હોય કારણ કે હજી એક એવું લોકેશન નથી આવતું. લોકેશન આવે તો પછી કંઈક જાવી પણ હવે એવું લોકેશન આવતું નથી. કઈ પણ બોલ ને કઈ ગ્રે કલરની તો એમાં ખારી શું થાય? હા તે વગર એવા વાળા ભરી નાખવા દેવો હવે શું કરવું? આ ચોકી દેવું લક્ષી રાખ્યું તે હે? હા ઈ કોથળી બરાબર છે. આ નહીં તો ઈ તો મારા કપડાની કોથળીઓ છે. એને તે એમાં જ જોઈતી હતી. આમાં એક નવા કપડા પહેરવાના થઈ ગયા આપણે લગ્નમાં જઈએ ને ત્યારે. ત્રણ જોડી લુગડા લીધી. ક્યાં ત્રણ જોડી? ક્યાં બે જોડી છે હવે? ત્રણ જોડી છે. હા તો એમાં શું થઈ ગયું? મારે વરામાં એક દાન જ લેવાના હોય વાહ ભાઈ વાહ. અને તારે બે ઊંડા રોજ દેવા રાખી છે. તું કેટલી તારા હાડીઓ છે? આખો કબાટ હાડીઓનો ભર્યો છે. તો પછી આ તો મેં કીધું લાઈને એક હાડી દેવરાઈ દેવી પણ તું એમ કહેશ કે હવે નથી લેવી તો કાંઈ નહીં. ત્યાં ના ન પડે કે હવે નથી લેવી તો હવે કાંઈ નહીં તો બીજું શું ત્યાં. હા એમ તારે ખર્ચો ન કરાવો હોય તો સારું કહેવાય ને. ઈ બાને તો તું સારું વિચારસ મારા માટે. હાડી લેવાય કે ન લેવાય કોમેન્ટમાં લખજો. લેવાય કે આ સાનામાની કે લેવાય તો તો ના હું લેવા પડે તમે ના પાડો છો ને. તમે ના પાડો. હું ના પાડું. તો હું એમ કહું હાલો દુબઈ જાય તો હાલો સાહેબ. વાહ ભાઈ સારું હવે બ્લોગ તો ચાલુ થઈ છે પણ પેલા દુકાન ખોલી લઈને હાલો હાલો. પાણી ગરમ. મિત્રો જો દુકાને બેસી ગયા છે એને કેવું આઈસર થાય શું પડતા સાના માના દુકાને જઈને બેસી ગયા છે ને આળા બહુ ચડે છે શું કરવું. એક ખુશીના સમાચાર છે એ કાલે વ્લોગ આવશે ને નવો એ વ્લોગમાં આવશે ખુશીના સમાચાર. આપણે સોશિયલ મીડિયામાંથી એક પેમેન્ટ આવ્યું છે. હવે પેમેન્ટ કેનું છે કેનું નહીં ને એ તમને આવતા વ્લોગમાં કન્ટિન્યુ મળશે. એ પેમેન્ટ ક્યાં વાપરવાનું છે ક્યાં દેવાનું છે એ બધું આવતા વ્લોગમાં આપણે વિચારણા ચર્ચા કરીશું. જિંદગીમાં લાઈફમાં પહેલી વખત સોશિયલ મીડિયામાં આપણને પેમેન્ટ મળ્યું છે અને એ તે રમતા રમતા વ્લોગ અપલોડ કરતા હતા કે શોર્ટ વિડીયો અપલોડ કરતા હતા એમાંથી અમને પહેલું પેમેન્ટ આવી ગયું છે. તો એ પેમેન્ટ ક્યાં વાપરવું ક્યાંથી પેમેન્ટ આવ્યું છે એ બધું નેક્સ્ટ વિડીયોમાં કે વ્લોગમાં આવશે એટલે તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અને અમારી ચેનલને જો લાઈક ન કરી હોય શેર ન કરી હોય સબસ્ક્રાઈબ ન કર્યું એ બધું કરી નાખજો. જો તમે હનુમાન દાદાને માનતા હોય દિલથી તો એકદાન ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો
અને કોમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં. જો તમે હનુમાન દાદાને માનતા હોય તો. જો હનુમાન દાદાને ન માનતા હોય તો ચેનલને લાઈક નહીં કરતા, શેર નહીં કરતા, સબસ્ક્રાઈબર નહીં કરતા. કારણ કે હનુમાનજીના નામ ઉપર જ આપણી ચેનલનું નામ છે બાલાજી વ્લોગ. એટલા માટે કહું છું, એકદમ સબસ્ક્રાઈબનું બટન દબી દીધું. બાય બાય.